ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। कमरे में चुप्पी छा मोदी जी खिड़की की तरफ देख बाहर दिल्ली और उनके कंधों पर एक ऐसा फैसला था जो करोड़ों ओम भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते भज गोविंदम भज गोविंदम भज गोविंदम मूढ़मते संप्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डुक्रुन्करणे संप्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डुक्रुन्करणे भज गोविंदम भज गोविंदम भज गोविंदम मूढ़मते। ભજ ગોવિંદમ શરૂ કરીએ છીએ આપણે. બહુ સરસ શંકરાચાર્યજીનું સ્તોત્ર છે. શંકરાચાર્યજી કાશીમાં કોઈ ગલીમાંથી પસાર થતા હતા અને કાશીમાં સંસ્કૃત ભણવાનું એક પવન બહુ જોરથી ફૂંકાય છે. બધે સંસ્કૃતના જ વિદ્યાલય ચાલે છે. અહીં પણ સંસ્કૃતનું જ વિદ્યાલય છે. સંસ્કૃત ભણાવે માત્ર, એટલે કે વ્યાકરણ. તો સંસ્કૃત વ્યાકરણ ભણાવવાનું જ એક મોટામાં મોટો ઉદ્યમ અહીંયા કાશીમાં છે. લોકોને પણ એમાં જ વધારે રસ છે. બધા જ લોકો વ્યાકરણ ભણવા કાશી આવે છે. ભલે જ્ઞાનની નગરી કહેવાતી હોય, પણ જ્ઞાનનું તો એક જ સ્થાન ચાલે છે અહીંયા. બાકી છૂટક ફૂટક પંડિત લોકો ભણાવતા હશે, પણ એ પણ બધું વધારે પ્રચલન છે ન્યાય શાસ્ત્ર, સાંખ્ય શાસ્ત્રનું. વેદાંતનું એક જ અહીંયાથી નજીકમાં એક જગ્યા છે, ત્યાં વેદાંતના પ્રવચન થાય છે. બાકી જ્ઞાનની નગરી જો કહેવાય, પણ અહીંયા ખરેખર તો ચાલે છે વ્યાકરણ. તો શંકરાચાર્યજી એવી જ એક ગલીમાંથી પસાર થતા હતા અને કોઈ વૃદ્ધ આ વ્યાકરણ ભણતા હોય એટલે એમણે ધાતુઓ ગોખવી પડે. જે 2200 ધાતુઓ છે સંસ્કૃત વ્યાકરણની, એ 2200 ધાતુથી જ આખું ગ્રામર બન્યું છે, આખું ભાષા. આ 2200 ખાલી 2200 જ એટલા જ ધાતુઓથી આખું ભાષા બનેલી છે સંસ્કૃત. એને ગોખવી પડે.
કયા ધાતુનો શું અર્થ થાય છે. આપણે પણ જ્યારે જ્યારે જરૂર હોય ત્યારે ત્યારે ગમ ગચ્છતી એવું કહેતા હોઈએ છીએ. એવું અહીંયા પણ છે. આ કૃ ધાતુ છે. કૃ કૃ એટલે કરણે, કરવું, કંઈક કરવું. એટલે જેવી રીતે કોઈ યોગમ કરોતી, કોઈ યોગ કરે છે. કોઈ પઠનમ કરોતી, કોઈ ભણવા વાંચવા બેઠું છે, કોઈ વાંચે છે. એવું કંઈક કરવા માટેનું જે ક્રિયાપદ છે એ છે કૃ ધાતુ. એ કૃ ધાતુ એને ધાતુ પાઠમાં કહેવામાં આવે છે ડુક્રન. ડુ આગળ વધારાનું છે, ડુક્રન એવું એનો એ ધાતુ છે. અને ડુક્રન અણ અડધો એટલે કે હલંત હોય અને પછી બરાબર કરણે, કરણે એટલે કરવા માટેનું આ ધાતુ છે. કરણે એનું અર્થ થાય. તો ડુક્રુન એ ધાતુ છે અને એનો અર્થ થાય છે કંઈક કરવું, કરણે. તો એ વૃદ્ધ વ્યક્તિ એ ડુક્રન કરણે એવું ગોખતા હતા. કારણ કે ગોખે તો જ યાદ રહે ને. અને શંકરાચાર્યજીને જરા એના ઉપર કરુણા થઈ. એને થયું કે હવે આ ઉંમરે વ્યાકરણ ભણી અને આ ભાઈ શું કરશે. વ્યાકરણ કઈ થોડું તમને સ્વર્ગમાં લઈ જશે, વ્યાકરણ કઈ થોડું તમને મોક્ષ અપાવશે. તો આ ઉંમરે તો કરવા જેવું શું છે. જો આખી જિંદગી ના કર્યું હોય તો પણ આ ઉંમરે તો કરવા જેવું શું છે. તો એ કે છે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. હે મૂર્ખ ભાઈ, તું ગોવિંદને ભજ, હવે તો ભજન કર. આ વ્યાકરણ ભણવાથી મુક્તિ નહીં થાય, વ્યાકરણ તારી સાથે પુણ્ય રૂપે નહીં આવે, એટલે તું ભક્તિ કર. આ કૃ ધાતુ છે કરવા માટે. એટલે એના માટે હવે કંઈ પણ આપણે તો કરીએ છીએ, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો વડે જે કંઈ થાય એ બધું કૃ ધાતુને અંતર્ગત આવે. એટલે કે જોવું, સાંભળવું, બોલવું, ચાખવું, સ્પર્શ કરવો, ચાલવું, ગ્રહણ કરવું, આપવું, લેવું, આ બધું જ કોઈ પણ ક્રિયા કરો એ ક્રિયા છે. એટલે એ શેના સાથે આવે. ક્રિયા એટલે કૃ ધાતુના અંતર્ગત આવે. પછી એમાં બાકીના એની બધી ક્રિયાઓના દરેકના જુદા જુદા નામ છે. એટલે કે શ્રવણ કરીએ છીએ, કે મનન કરીએ છીએ, ચિંતન કરીએ છીએ, વક્તવ્ય કરીએ છીએ, શું એવા ક્રિયાપદો બધા આવે. એટલે કૃ ધાતુનો સામાન્ય અર્થ એવો થાય કે કંઈક કરવું. એટલે કે એનો અર્થ થયો પ્રવૃત્તિ. તો પ્રવૃત્તિ તો સંસારમાં રાખનાર છે. આપણે હંમેશા જોયું છે કે કોઈ પણ પ્રવૃત્તિ પર તમે કરો એ પ્રવૃત્તિ સંસાર અંતર્ગત જ હોય. એટલે કે સાંસારિક લાભ જ એનો થાય. કંઈ પણ કરવું એનો એક જ લાભ થાય, એ છે સાંસારિક લાભ. જગત અંતર્ગત, જેને અનાત્મા કહેવાય. શ્રવણ પણ અનાત્મા જ કહેવાય. બરાબર. વક્તવ્ય પણ અનાત્મા જ કહેવાય. પણ એ શ્રવણ કરી અને શબ્દોને છોડી દઈ અને જે અર્થ આપણે બુદ્ધિમાં ગ્રહણ કરીએ એ જ્ઞાન ગ્રહણ થયું છે. અને એ જ્ઞાન અગ્નિ હોવાથી એ અશુદ્ધિને બાળે છે. અને શુદ્ધ જે જ્ઞાન છે એ શુદ્ધ જ્ઞાન આપણા અંતઃકરણમાં સ્થિત થાય છે. અને એ અંતઃકરણમાં જે સ્થિત થયું, બુદ્ધિમાં જે સ્થિત થયું, એક સમજ દ્વારા આ મુક્તિનો માર્ગ થયો છે. એટલે કે માત્ર સમજ ઉત્પન્ન થવી જોઈએ. સાંભળવાથી જ્ઞાન નથી થતું. સાંભળી અને એના અર્થને ગ્રહણ કરીને સમજી અને એ પ્રમાણે આપણા જીવનને એક આકાર આપીએ આપણે, ત્યારે આ શ્રવણ થાય છે, ત્યારે આ જ્ઞાન થાય છે. અને એ જ્ઞાન થાય
એ જ્ઞાન એટલે સંશય વાળું હોય એને જ્ઞાન કહેવાય જ નહીં. કાં તો તમને આવડે છે અથવા નથી આવડતું. એટલે કે હું બ્રહ્મ છું એવું મને થોડી થોડી ખબર છે, તો એ અજ્ઞાન છે. કાં તો હું બ્રહ્મ છું એવી તમને પૂરેપૂરી ખબર છે, અથવા હું બ્રહ્મ નથી એ પણ તમને બરાબર ખબર છે. જે બરાબર ખબર હોય એને જ જ્ઞાન કહેવાય, બાકી અજ્ઞાન છે. એટલે જેને આપણે સામાન્ય વેદાંતની ભાષામાં પણ જેને પરોક્ષ જ્ઞાન કહે છે, એ પરોક્ષ જ્ઞાન અજ્ઞાન જ છે. એ પરોક્ષ જ્ઞાન જ્યારે અપરોક્ષ થાય ત્યારે જ એને જ્ઞાન કહેવાય, અને એ જ્ઞાનમાં મુક્ત કરવાનું સામર્થ્ય છે. પરોક્ષ જ્ઞાનમાં મુક્ત કરવાનું સામર્થ્ય નથી. એટલે કંઈ પણ કરવાથી જ્ઞાન થાય અને એ જ્ઞાનથી મને મુક્તિ મળે એવું કદી બની શકે નહીં. એટલે આ શંકરાચાર્યજીને એ વ્યક્તિ ઉપર કરુણા થઈ કે હે મૂર્ખ માણસ, મૂઢ મતે. મૂઢ એટલે જેની બુદ્ધિ યોગ્ય દિશામાં કામ નથી કરતી, નિર્ણય નથી કરતી તે. હવે એ મૂઢમતી કેમ કયો? કારણ કે એને અત્યારે હવે પોતાને પંડિત બનાવવાની ઈચ્છા થઈ છે. હું પંડિત કહેવાઉં, વ્યાકરણનો પંડિત કહેવાય છે અહીંયા. એટલે એ વ્યાકરણના હું પંડિત થાઉં. વ્યાકરણના પંડિત થઈ, જેમ કે આપણને ગુજરાતી ભાષા આવડે છે. ગુજરાતી ભાષામાં અનેક ગ્રંથો હોય, ગદ્ય હોય, પદ્ય હોય, બધું જ આપણે વાંચી શકીએ, ઘણું બધું આપણે સમજી શકીએ. પણ એ સમજી અને એનું જે હાર્દ છે, તત્વ છે, એનું જે તાત્પર્ય છે, એ જો આપણી બુદ્ધિમાં સ્થિર ના થાય તો એ વાંચવાનો કોઈ અર્થ નથી. એટલે આપણને ગુજરાતી વ્યાકરણ આવડે, વ્યાકરણ વડે દરેકે દરેક શબ્દને આપણે ખોલીને એના બંધારણને ખોલીને, એની સંધિને ખોલીને, એના વિશેષણ અથવા અલંકાર અથવા છંદને પણ જાણીએ કે આ પૃથ્વી છંદ છે અને આ શિખરી છંદ છે. બધું જાણવાથી પણ માત્ર પાંડિત્યમાં વધારો થાય. તમે એક ક્લેમ કરી શકો કે હું ગુજરાતી ભાષાનો વિદ્વાન છું, જાણકાર છું, પણ એનાથી મોક્ષ થાય નહીં, એનાથી પુણ્ય થાય નહીં. એટલે કે આ કંઈ પણ કરવાથી તો જે મળે છે તે બધું જ અનાત્મા છે. અનાત્માથી જે પ્રાપ્ત થાય એ અનાત્મા જ હોય. અનાત્માથી કદી આત્મા પ્રાપ્ત થાય નહીં. એટલે જ પેલું પરીક્ષે લોકાન કર્મચિતાન બ્રાહ્મણાહ નિર્વેદ માયાત ના અકૃત કૃતેન. અકૃત જે આત્મા છે, જે બન્યો નથી, જે તો છે જ. અકૃત એટલે જેનું જન્મ નથી થયો, જેને બનાવવામાં નથી આવ્યો, એવો જે અકૃત છે એ કૃતેન કંઈ કરવાથી પ્રાપ્ત થાય નહીં. એટલે જે અનાદિ આ સ્વરૂપ છે, એ સ્વરૂપ કંઈક કરવાથી પ્રાપ્ત ના થાય, નહીં તો એને સ્વરૂપ જ ના કહેવાય. જો તમે આત્મા નથી અને કંઈક કરવાથી તમે આત્મા બની જાઓ, એવું તો બનવાનું નથી, એ તો છે નહીં. એટલે એ તો સ્વરૂપગત તમારા લક્ષણ છે. આત્મા એ તો સ્વરૂપ અંતર્ગત છે, અને જે સ્વરૂપ છે એ બનેલું નથી. એ સ્વરૂપ તો આપણું છે જ, મને ખબર હોય કે ના હોય. એમ આ જે ચૈતન્ય તત્વ છે એ કંઈક કરવાથી પ્રાપ્ત થવાનું નથી. એટલે હે મૂઢમતી, હે આ બાહ્ય જગત અંતર્ગત વિવિધ ઉપાધિ આપણે જોઈએ છે, વિવિધ વસ્તુની આપણે આશા રાખીએ છીએ, આકાંક્ષા કરીએ છીએ, પણ કોઈ પણ વસ્તુથી, કોઈ પણ અનાત્માથી આ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી શકાય નહીં.
અને આત્મ સ્વરૂપ જો પ્રાપ્ત ના થાય તો એના વગર તો મુક્તિ નથી. એટલે આપણે બધા જ ખરેખર તો શું કરીએ છીએ જીવનમાં, આપણે શું જોઈએ છે? તો મુખ્ય 3 બાબતો કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિ 3 જ વસ્તુ શોધે છે. ગમે તે કરતો હોય, ગમે તે રસ્તો એને અપનાયો હોય, પણ એને જોઈએ છે સુખ, સલામતી અને અમૃત્યુ. એને સુખ જોઈએ છે. હવે આપણું સ્વરૂપ સુખ સ્વરૂપ છે. એ કોઈ કરવાથી સ્વરૂપ પ્રાપ્ત થાય નહીં. સ્વરૂપનો અર્થ જ એવો છે. દાખલા તરીકે દયાનંદ સ્વામીજી બહુ સુંદર, બહુ સ્થૂળ ઉદાહરણ આપતા હતા. એ એમ કહેતા હતા કે કોઈ આવીને મને કહે કે સ્વામીજી તમે પ્રસન્ન થયા હો તો આ 2 ખભા વચ્ચે મને માથું મૂકી આપો. તો પાછી મારે કહેવું શું પડે કે ભાઈ 2 ખભા વચ્ચે તારું માથું છે જ, જાણ કે આ 2 ખભાની વચ્ચે જે છે એ મારું મસ્તક છે. તો એને ક્યાંથી પ્રાપ્ત નથી કરવાનું, એ તો છે જ. આ જે છે જ એ એમ કહેવાય કે આપણે મુક્તિ જોઈએ છે. સુખ એટલે દુઃખમાંથી મુક્તિ, સલામતી એટલે અસલામતીમાંથી મુક્તિ, અમૃત્યુ એટલે મૃત્યુમાંથી મુક્તિ. અસતો માં સદ્ગમય, તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતમ ગમય. અસતમાંથી મને સતમાં લઈ જા હે પ્રભુ. તો અસતરૂપી જે જગત છે, અને જગત અંતર્ગત શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ નામના 5 પ્રકાર છે. એ 5 જે વિષયો છે એમાં જ મારું મન રમતું રહે છે, એમાં જ હું ખોવાયેલો છું. એ જ મને તકલીફ આપી રહ્યા છે. એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 જ ક્ષેત્ર એવા છે. એટલા માટે પેલા ભગવદ્ ગીતામાં જે 12 ચિત્ર આપે છે જે પૃષ્ઠ પર, તે શું હોય છે? એ 5 ઘોડા છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે, અને 5 જ્ઞાનેન્દ્રિયો પોતપોતાના 5 વિષયોમાં જવા માટે બહુ જ લાલાયિત છે, બહુ જ ઈચ્છા હોય છે એમની, ભોગની ઈચ્છા છે. આ જીવ ભોગ માંગે છે. આ જીવ છે એ જ અતૃપ્ત છે. એને પોતાના પૂર્ણ સ્વરૂપનું ખબર નથી, એટલા માટે જો આ શરીર ગ્રહણ કર્યું છે એને. અજ્ઞાન છે, અને એ અજ્ઞાન છે એટલે એ અતૃપ્ત છે. અને એ અતૃપ્ત છે એને તૃપ્તિની ઈચ્છા છે. એ શબ્દના સંદર્ભમાં હોય કે સ્પર્શ, શબ્દ, રૂપ, રસ, ગંધ કોઈ પણમાં હોય, પણ એ અતૃપ્ત છે. હું શું કરું તો મને વધારે આનંદ થાય, હું શું કરું તો મને વધારે સુખી થવાય, કયું ફર્નિચર લાવું, મકાન તો બની ગયું, કેવું ફર્નિચર લાવું તો હું સુખી થઉં, મારા ઘરનું ફર્નિચર એવું હોવું જોઈએ કે જે આવે તે વખાણ કરે કે આવું તો કદી જોયું જ નહોતું, એવું કંઈક હું લાવું તો પછી મારી પ્રતિષ્ઠા વધે. એટલે કોઈકને ખૂબ બધી સંપત્તિ જોઈએ છે, કોઈકને પાવર જોઈએ છે, સત્તા જોઈએ છે, કોઈને પદ જોઈએ છે, કોઈને પ્રમોશન જોઈએ છે, કોઈને નોકરી જોઈએ છે, કોઈને છોકરી જોઈએ છે, કોઈકને સંતાન જોઈએ છે, કોઈકને ડિગ્રી જોઈએ છે. દરેક જણ પોતપોતાના સુખી થવાના સંદર્ભમાં પોતાને જે ખ્યાલ છે એ મેળવવા માટે સતત પ્રયત્નશીલ છે. અને આ બાહ્ય પદાર્થો સુખ નથી આપતા એવું નહીં, આપે જ છે, પણ એ સુખ લાંબુ નથી ટકતું. બહુ જ ગરમીના દિવસ હતા અને આપણે આઈસ્ક્રીમ ખાધો પેટ ભરીને 2-3 ડીશ. એટલે
પછી બીજે દિવસે, ત્રીજે દિવસે, ચોથા દિવસે ગરમી નહીં લાગે? લાગશે જ. એ તો 1 કલાક પછી તમને પાછી ગરમી લાગશે. પાછો આઈસ્ક્રીમ ખાશો, પાછી ગરમી લાગશે, પાછો આઈસ્ક્રીમ ખાશો. ક્યાં સુધી જ કરશો એવું? એટલે ભોગે રોગ ભયમ. બહુ આઈસ્ક્રીમ ખાધો, શરદી થઈ ગઈ, ડાયાબિટીસ થઈ ગયો, શુગર વધી ગઈ, બધું કેટલું ને કેટલું થશે. તો આ ભોગ છે, એ ભોગ્ય પદાર્થો સુખ નથી આપતા એવું નહીં, પણ ભોગ્ય પદાર્થો એ સુખને અનંત નથી બનાવી શકતા. ક્ષણિક અનંત સુખ નથી મળતું, ક્ષણિક સુખ મળે છે. પહેલી વાત તો એ ક્ષણિક સુખ મળે છે, અને બીજી વાત કે દરેક સુખ મેળવવા માટે કંઈક ખર્ચવું પડે છે, ખર્ચાળ છે. કાં તો પૈસા ખર્ચવા પડે છે, કાં તો સમય ખર્ચવો પડે છે, કાં તો શક્તિ ખર્ચવી પડે છે, ક્યાં તો લાગણીઓ ખર્ચવી પડે છે, નહીં તો ભાવનાઓ ખર્ચવી પડે છે. એક સંબંધને સાચવવા માટે આપણે આપણી ભાવનાઓને મારવી પડે છે, બીજી ભાવનાઓને આપણે સ્થાન આપવું પડે છે. એટલે કોઈ પણ સુખ છે એ કંઈક કર્યા વગર મળતું નથી. એટલે ખર્ચાળ પણ છે અને અંતવાન પણ છે, ક્ષણજીવી છે. એટલે એ કરતા કરતા માણસ પછી થાકી જાય છે. પણ જ્યારે થાકી જાય છે ત્યારે પણ જો એનામાં ડહાપણ ના આવે, તો ડહાપણ ક્યારે આવે? એટલા માટે મુંડકોપનિષદે કહ્યું કે પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણાહ. જે વિચારશીલ બ્રાહ્મણ છે, સત્વપ્રધાન છે, એને વિચાર આવે કે મેં તો બહુ દોડ્યો, બહુ દોડ્યો, બહુ દોડ્યો. પણ બ્રહ્માત્માનંદજી કે ચિન્મયાનંદજી એમ કહેતા હતા કે કેટલું દોડ્યા? તો કે છે કે પ્રસૂતિ ગૃહથી સ્મશાન ગૃહ સુધી, બસ એટલું જ દોડ્યો. પેલી ટોલ્સ્ટોયની વાર્તા છે કે ટોલ્સ્ટોય અત્યંત ધનાઢ્ય જમીનદાર હતા અને પાછા સોશિયાલિસ્ટ હતા. એટલે બધાને આ જમીનમાંથી, બધાને સંપત્તિમાંથી ભાગ મળવો જોઈએ એવા મતવાળા હતા. એટલે એમણે કોઈક વ્યક્તિ છે એને કહ્યું કે મને કંઈક આપો. કેટલું આપું? તો કે તને કેટલી જમીન આપું? અને ત્યારે એમણે કહ્યું કે તું સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જેટલું દોડે એટલી જમીન તારી. અને એ માણસે સૂર્યોદય થયો ને દોડવાનું ચાલુ કર્યું. ખાધું પીધું કઈ ના કર્યું, દોડ્યો દોડ્યો દોડ્યો, કારણ કે જે 10 ડગલા વધારે મળે તે સાચું એમ કરીને ખૂબ દોડ્યો. સૂર્યાસ્ત થવાનો જ હતો, ખૂબ હાંફી ગયેલો, દોડ્યો દોડ્યો છતાંય દોડ્યો, અને પછી સૂર્યાસ્ત થયો અને એ વ્યક્તિ ત્યાં ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો. તો એણે જે 4 એકર 5 એકર જમીન દોડી અને જે પોતાના ભાગ લીધી, એમાંથી હવે એને કામની કેટલી? 6 ફૂટ બાય 4 ફૂટ, ફક્ત કબર જેટલી જ જમીન એને હવે જોઈએ. તો એટલો તો લોભ શું? પણ આ લોભને થોભ નથી એવું આપણા પૂર્વજો કહી ગયા, અને આપણે અનુભવીએ છીએ કે આ ઈચ્છાઓ અનંત છે, પદાર્થો અનંત છે, અને એ અનંત પદાર્થો હવે તો આપણી આંગળીના ટેળવામાં જ આવી ગયા છે. એટલે આપણે આમ કરીને મેળવી શકીએ, કે જે ઇન્ટરનેશનલ વસ્તુની ઓર્ડર કરવો હોય કરી શકીએ, બધું જ ઘેર બેઠા મળી જાય. પણ એનાથી સુખ પ્રાપ્ત, એટલે કે અનંત સુખ પ્રાપ્ત થતું નથી. એટલે એવું ના કહી શકીએ કે દુનિયામાં સુખ નથી, પદાર્થોમાં, વિષયોમાં સુખ નથી એવું નહીં. પણ પરીક્ષ લોકાન બ્રાહ્મણાહ નિર્વેદ માયાત. એને માયામાંથી
નિર્વેદ થયો, માયામાંથી એને વૈરાગ્ય આવ્યો. અને વૈરાગ્ય આવીને શું વિચાર કર્યો એને કે કૃતેન અકૃતમ નાસ્તિ, કંઈક કરીને આત્મા મળતો નથી. માટે શું કર્યું પછી એમણે? સગુરુમેવાભિગચ્છેત, એવા લોકોએ પછી ગુરુ પાસે જવું જોઈએ. અને ગુરુ પાસે કેવી રીતે જવું જોઈએ? સમિત પાણી, હાથમાં સમિધા લઈને. ગુરુ પાસે ખાલી હાથે ના જવાય, રિક્ત પાણી ન પશ્યેત, એટલા માટે કંઈક લઈને જવું જોઈએ. તો ગુરુજીને જરૂરી શું હોય? તો એ કહે છે કે હવન કરવા માટેના લાકડા એ એમને જરૂરી હોય. તો તમે સમિધા લઈને જાઓ, હાથમાં સમિધા લઈને. અને સમિધાનો અર્થ થાય છે સૂકા લાકડા, જે યજ્ઞમાં મૂકે તો ભડભડ બળે એવા લાકડા, ભેજવાળા નહીં. જો ભેજવાળા લાકડા હોય અને અગ્નિ કરે તો એમાંથી ધુમાડો થાય. ધુમાડો ગુંગળાવનાર પણ છે અને આપણી દ્રષ્ટિને રોકનાર પણ છે. આપણે સ્પષ્ટ જોઈ પણ ના શકીએ. એટલે કે એવા ધુમાડા વાળા મનને લઈને ગયા હોઈએ આપણે ગુરુજી પાસે, તો ગુરુજીના બોલેલા જે શબ્દો છે એ શબ્દોનો ધૂંધળું ધૂંધળું એવું આપણને દર્શન થાય, સ્પષ્ટ દર્શન ના થાય. વાર પણ બહુ થાય. એટલે એ ક્યારેક સફોકેશન થાય. સફોકેશન થાય એટલે શું થાય? આશ્રમમાં ગયા તો ખરા અને સાંભળવા માટે નક્કી કરીને ગયેલા, પણ હવે આ તો કઈ આપણી સમજમાં આવતું નથી, સમજમાં આવતું નથી એમ કરીને પછી છેલ્લે ત્યાંથી કે આ મારી અપને બસ કી બાત નહીં હૈ, ત્યાંથી નીકળી જાય. એ ગુંગળામણ થઈ કહેવાય. એટલે એને ગુંગળામણ થાય, એને સ્પષ્ટ વિઝન દેખાય નહીં, સ્પષ્ટ ખબર ના પડે, એવું બધું થાય. ક્યારે? લાકડું ભીનું હોય ત્યારે. ભીનું લાકડું એટલે હૃદયની જે આર્દ્રતા છે એ જ વિનાશ છે. કરુણામય હૃદય, જેમાં કરુણા છે, જેમાં દયા છે, એવું જે હૃદય છે તે હૃદય, જેમાં ભાવનાઓનો ભંડાર નથી ભરેલો. આ મારો પુત્ર ને, આ મારું ઘર ને, આ મારી પત્ની ને, આ મારી સંપત્તિ, એવી જે ભાવનાઓ નથી ભરેલી. આ વાલું છે, આ બહુ વાલું છે, મારો પૌત્ર તો બહુ વાલો છે, તો પછી એ હૃદયની વિનાશ છે. વ્યવહારમાં હૃદયની વિનાશ જરૂરી છે, પણ શાસ્ત્રનું અધ્યયન કરવા માટે, આત્મતત્વને જાણવા માટે એ હૃદયની વિનાશ છે એ અવરોધરૂપ બને છે. કારણ કે તમારું મન વારંવાર ત્યાં જવા માટે બેબાકડું બની જાય છે. ફિઝિકલી ના જઈ શકો તો હવે ક્યારે મળે, મને ક્યારે મળે, એ એક ખૂણો આપણા મનનો એ ઓક્યુપાય કરી રાખે. એટલે સંપૂર્ણ જેને કહેવાય કે મનથી આપણે એ અધ્યયન કરી શકીએ નહીં. કારણ કે મન આપણું આ શું કહેવાય, જગત અને જગત અંતર્ગત જે રાગ દ્વેષ છે, મારું તારું છે, મારી છે, એટલે અહમ અને મમ, એ બેમાં આ મન જકડાયેલું રહે. એ મન આ આત્મશ્રવણ કરવા માટે અધિકારી નથી બનતું. એટલા માટે એ ગુરુજી પાસે કેવી રીતે જવાનું છે? સમિત પાણી. એમને કહેવાનું છે કે મારા હૃદયમાં હવે લાગણીની વિનાશનો છાંટો પણ નથી. હે ભગવાન, હે ગુરુજી, તમે જ્ઞાનાગ્નિ પ્રગટાવો. અને આપણા કવિએ કહ્યું છે, એક જ દેચી નગારી દયામય, એક જ દેચી નગારી.
એક ચિનગારી પડે અને ભડભડ જ્ઞાનાગ્નિ સળગી ઉઠે. એ જ એક આદર્શ સ્થિતિ છે. એટલે લાગણીઓની ભીનાશ સાથે આ આત્મતત્વનું અધ્યયન થઈ શકે નહીં. અને અધ્યયન થાય તો એ માત્ર માહિતી બની રહે, એનાથી મોક્ષ રૂપી જે એનું ફળ છે એ આપણને પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે મૂઢમતી કહેવાનો અર્થ એટલો જ છે કે આ સંસાર અને સંસાર અંતર્ગત જે વિદ્વતા ભરી ઉપાધિઓ છે તારી ઈચ્છા, એ તને અંતકાળે કામ નહીં લાગે. સંપ્રાપ્તે નિહિતે કાલે, એટલે તને જ્યારે નિહિત કાળ, નિશ્ચય થયેલો કાળ જે છે, આપણા મૃત્યુનો કાળ નિશ્ચય છે, ક્ષણ નિશ્ચય છે, એ ક્ષણ એ પ્રાપ્ત થશે એટલે કે અંતિમ સમયમાં એ કામ નહીં લાગે. નહીં નહીં રક્ષતી, એ તારું રક્ષણ નહીં કરે. રક્ષતી એટલે શેમાંથી? જન્મ મરણના ચક્રમાંથી એ તારું રક્ષણ નહીં કરે. તો હે મૂઢ મતે, અને આપણે વારંવાર જોયું છે કે શંકરાચાર્યજી જ્યારે અજ્ઞાનીની વાત કરે ત્યારે બહુ કડક શબ્દો વાપરતા હોય છે. વિવેક ચૂડામણીમાં એમણે કહ્યું જંતુ, જે જન્મ્યો છે એ. એમણે માણસ પણ ના કહ્યું, એમણે કહ્યું જંતુ. તો એ જંતુ કે મૂઢ કે મૂઢમતી કે બધા સમાન શબ્દો છે. ઘણા શબ્દો છે આવા કે જ્યાં એમણે બહુ કડક શબ્દોમાં ઉપદેશ આપ્યો છે. અને આ આખું સ્તોત્ર એ જ્યાં જ્યાં આપણી દ્રષ્ટિ ખૂંપી ગયેલી છે ત્યાંથી આપણી દ્રષ્ટિને ઉપર ઉઠાવવા માટેના બધા શ્લોકો છે. એટલે આ સ્તોત્રમાં આત્મતત્વની બહુ વાત નથી, પણ આ સ્તોત્રમાં એવી વાત છે, એટલી પ્રેક્ટિકલ વાત છે કે આપણી બુદ્ધિ ક્યાં ક્યાં જગત અંતર્ગત ફસાઈ ગયેલી છે, ત્યાં જ્યાંથી તમારી દ્રષ્ટિ ફસાઈ ગયેલી છે ત્યાંથી એને બહાર કાઢો. અને એક ક્ષેત્ર નથી, એટલા માટે તો આખા 30 શ્લોક છે. એ 30 શ્લોકમાં એ બધી વિવિધ જગ્યાઓએ જ્યાં જ્યાં એમને દેખાયું કે અહીંયા તો કોઈક ને કોઈક અહીંયા ફસાયેલું છે, તો એમાંથી એને બહાર કાઢવું, એને વિચાર તો કરી મૂકવું. જેમ ઊંઘતા માણસ ઉપર પાણી રેડીએ તો એ એકદમ જાગી જાય, ઠંડુ પાણી રેડીએ તો બહુ જલ્દી જાગી જાય. એવી રીતે અહીંયા પણ એ હળહળી તું લાગી આવે એવા શબ્દો બોલે છે આ સ્તોત્રમાં કે તમે હે મૂઢમતી, હે બુદ્ધિ વગરના માણસ. બુદ્ધિ વગરનો જ ના કહેવાય, કારણ કે બુદ્ધિ તો આપી છે ભગવાને. તો કેવો? તારી બુદ્ધિને તું અયોગ્ય જગ્યાએ તે એને નિવેશ કરેલો છે, એને રોકી રાખેલી છે. એટલે તારી બુદ્ધિ આ આત્મતત્વને જાણવા માટે ફ્રી જ નથી. કોઈ જગ્યા જ નથી અંદર કે જ્યાં આત્મતત્વને કોઈક સ્થાન મળી શકે. પોતાના સ્વરૂપ વિશે જાણવાનો તે કદી પ્રયત્ન જ નથી કર્યો. એટલે કે છે મૂઢમતી, તારી બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ ગયેલી છે એવી. તો એટલા માટે પેલા ઉપનિષદનો મંત્ર આપણે જાણીએ છીએ, એ જ મુંડકોપનિષદનો જ છે કે આત્માનમ અવિદિત્વા અસ્માન લોકાન યહ પ્રૈતિ સકૃપણઃ. આત્માને ના જાણી અને આ શરીરમાંથી જે વિદાય લે છે એ કંજૂસ છે. જે તમને બુદ્ધિ આપીને મોકલ્યા છે ભગવાને, મનુષ્ય શરીર છે, વિકસિત બુદ્ધિ છે,
એ વિકસિત બુદ્ધિનો ઉપયોગ ના કરી, ઉપયોગ યોગ્ય જગ્યાએ ના કરી અને અયોગ્ય જગ્યાએ તમે એનો ઉપયોગ કરો તો એને કહેવાય કંજૂસ. કારણ કે લક્ષ્મી છે ને, આપણી લક્ષ્મીજી, ધન, એની પણ 3 જ ગતિ હોય છે. પહેલામાં પહેલી સાત્વિક ગતિ છે દાન, પછી રાજસિક ગતિ છે પોતાના સુખ માટે એને વાપરવું, અને તામસિક ગતિ એની છે એનો નાશ થવો. 3 જ ગતિ છે ધનની, ગુડ, બેટર, બેસ્ટ. એટલે બેસ્ટ છે દાન કરવું. બીજું છે આપણા પોતાના સુખ માટે વાપરવું. આપણાઓ જે છે એમના સુખ માટે વાપરો ધન. ખાલી બેંકમાં એફડી નહીં, વાપરો. અને ત્રીજી એની ગતિ છે એ છે નાશ. તો આ બુદ્ધિ પણ એવી જ છે, એ સંપત્તિ છે, એ પણ એવી જ છે. આત્મતત્વ માટે વાપરો તો એ શ્રેષ્ઠ ઉપયોગ છે. દુન્યવી ડાપણ માટે કે પદવી માટે કે દુન્યવી સુખ સલામતી માટે વાપરો તો એ રાજસિક વૃત્તિ છે. અને નહીં તો એ અન્યને રંજાડવામાં જો વપરાય તો એ તામસિક વૃત્તિ છે. આ 3 જ પ્રકારે બુદ્ધિનો ઉપયોગ થઈ શકે. એટલે મૂઢમતી કહી અને એમ કહેવા માંગે છે કે તમને જે બુદ્ધિ પ્રાપ્ત થઈ છે એનો યોગ્ય ઉપયોગ કરો. મોહ વશાત, મૂઢ શબ્દ મોહમાંથી આવે છે, એટલે કે હું અને મારું, એ મોહ જે છે એમાંથી બહાર નીકળી અને તમારી બુદ્ધિને યોગ્ય જગ્યાએ ઉપયોગ કરો તો આ મોક્ષ પ્રાપ્ત થશે. માટે હે વૃદ્ધ વ્યક્તિ જે મરણ પથારીએ છે, હવે એમ કહેવાય છે 80-90 વર્ષના હશે ભાઈ, તો હવે 80-90 વર્ષના હશે અને છતાંય એને જો વ્યાકરણના ધાતુ ગોખવી પડે તો એ તો હદ થઈ ગઈ. તો ત્યાં બુદ્ધિનો ઉપયોગ કરવો એ અયોગ્ય છે. માટે એને કહ્યું મૂઢમતી એ તારું રક્ષણ નહીં કરે. જ્યારે અંતકાળ આવશે ત્યારે નારાયણને જ યાદ કરવા પડશે, ડુકરું કરણે નહીં ચાલે. તો એ નારાયણ છેલ્લી ઘડીએ યાદ આવતા નથી. એવું ભગવાને કહ્યું કે તું સર્વકાળે મામ અનુસ્વર, એમ કહ્યું છે. ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું કે મને મારું તું સ્મરણ કર. ક્યારે? સર્વકાલે. સર્વકાલે કરે તો જ અંતે યાદ આવે, નહીં તો ના યાદ આવે. એટલે આખી જિંદગી જે કર્યું હોય એ જ અંતકાળે ઉપયોગી થાય. માટે આ જે શ્લોક છે એને આ મોહ મુદ્ગર નામનું, ચરપટ પંજરિકા નામનું જે સ્તોત્ર જે તમારી પાસે છે એમાં તો એને નંબર જ નથી આપ્યો. એ જ જાણે કે શીર્ષક છે. એટલે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. હે મૂઢમતી, તું ગોવિંદનું ભજન કર, કારણ કે અંતકાળ આવશે ત્યારે આ બાહ્ય ઉપાધિઓ, બાહ્ય સંપત્તિ, બાહ્ય જે કંઈ તે પ્રાપ્ત કર્યું હશે, કમાયું હશે, એ પદ, પ્રતિષ્ઠા, પૈસા, સંબંધ જે કંઈ હશે તે અંત સમયે કામ આવશે નહીં. માટે તું ગોવિંદને ભજ. એટલે યોગ્ય દિશામાં પ્રયત્ન કરવો એ સૌથી મોટું ડાપણ છે. કારણ કે કોઈક એક બીજા ભાષ્યમાં શંકરાચાર્યજીએ જ લખ્યું છે કે અભ્યુદય અને નિશ્રેયસ. અભ્યુદય એટલે જગત અંતર્ગત ઉન્નતિ અને નિશ્રેયસ એટલે મોક્ષ.
તો આ જગત અંતર્ગત ઉન્નતિ કરવાની હોય કે મોક્ષ પ્રાપ્ત કરવાનો હોય, બંનેમાં સમાન પ્રયત્ન છે, પ્રયત્ન સમાન છે, પણ છતાંય એકનું ફળ અંતવાન છે અને બીજાનું ફળ અનંત છે. તો સમાન પ્રયત્ન કરી અને જે અંતવાન છે એને પ્રાપ્ત કરવા માટે તું શું કામ મહેનત કરે છે? એ તો તને અડકી અને પસાર થઈ જશે. જેમ સુગંધી પવન આવે, થોડીક આનંદ આપે અને પછી એ પસાર થઈ જાય, એમ આ દુન્યવી જે કઈ સુખ સલામતી છે એ તો કેવી છે? તો એ કે છે કે એ આત્યંતિક કલ્યાણ કરનાર નથી. પ્રયત્ન સમાન છે. અને મેં તો ઘણી બધી વાર ગણાયું છે, એટલે માત્ર યાદ કરાવવું કે બાળક 3-4 વર્ષ 3 વર્ષનું થાય હવે તો આ જમાનામાં તો, એટલે એની મમ્મી એને 1 2 3 4 ABCD શીખવાડવાનું ચાલુ કરી દે, અને પછી એની પાછળ ને પાછળ, અને માત્ર ભણવાનું નહીં, ભણવાનું અને પછી વેકેશનમાં જુડો ને કરાટે ને સંગીત ને ડાન્સ ને આ ને તે ને બીજું જે કંઈ શીખવા જેવું હોય એ પણ શીખવાનું, અને એમ કરતા કરતા સતત પ્રયત્ન, સ્કૂલ, કોલેજ, પોસ્ટ ગ્રેજ્યુએટ, રિસર્ચ, જે કંઈ કરવું પડે આ જમાનામાં એ બધું જ કરવું પડે, અને પછી પણ જે પદ પ્રાપ્ત થાય એની કોઈ ગેરંટી નહીં. આમ તો આ બધુંય પ્રારબ્ધથી મળે છે, પણ છતાંય કોઈક સારી જોબ મળે અને પછી સારું ધન કમાય, અને એ સારા ધન, વધારે ધન કમાઈ અને પછી ખર્ચવાનું શેમાં? બાહ્ય સુખ અને સલામતીમાં ખર્ચવાનું, બાહ્ય મોજ શોખમાં ખર્ચવાનું. એટલે હવે જેમ જેમ પૈસા વધતા ગયા તેમ તેમ ઇન્ટરનેશનલ ટુરિઝમ પણ વધતું ગયું. પહેલા તો દેશ દેશમાં ફરતા હતા લોકો, હવે તો પરદેશ જવું પડે 10 દિવસ માટે. યુરોપની ટૂર ને અમેરિકાની ટૂર ને આ ટૂર ને તે ટૂર ને, કારણ કે પૈસા છે. અને એક પ્રકારની અપૂર્ણતા છે કે મેં થાઈલેન્ડ નથી જોયું, મેં ફલાણું નથી જોયું, મલેશિયા નથી જોયું. એક પ્રકારની ઈચ્છા હોય છે અંદર, એ તમને ધક્કો મારે છે. કોઈકને પ્રવાસનો શોખ હોય, કોઈકને યાત્રાનો શોખ હોય, કોઈકને ઝવેરાતનો શોખ હોય, કોઈકને પાર્ટીઓ કરવાનો શોખ હોય, કોઈકને મોટા જલસા કરી અને લોકોમાં પોતાનું નામ કરવાનો શોખ હોય. વિવિધ, એને તો આ તો બધું અનંત છે, અને એ અનંતમાં પૈસા વપરાઈ જાય. કોઈક લોકો થોડુંક દાન કરે, એ વાત જુદી છે, પણ તો પછી ભગવાન તો ભગવદ્ ગીતામાં એની સામે પણ લાલ બત્તી ધરે છે. એ કે છે બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃતે દુષ્કૃતે. આ જે બુદ્ધિયુક્ત છે, જે કર્મયોગ અને જ્ઞાન યોગ, કર્મયોગ એટલા માટે કે કર્મયોગ સાધન છે અને જ્ઞાન એ સાધ્ય છે. તો જે બુદ્ધિયુક્ત છે, જે પોતાની બુદ્ધિનો સદુપયોગ કરી અને કર્મયોગ દ્વારા જ્ઞાન પ્રાપ્તિના પ્રયત્નમાં લાગેલો છે, એણે તો શું કરવું જોઈએ? જહાતી, એણે તો છોડી દેવું જોઈએ. ક્યાં? ઈહ, ઈહ એટલે આ દેહમાં, આ સંસારમાં, આ શરીરમાં રહી અને એને છોડી દેવાનું છે. સુકૃતે, શું છોડવાનું છે? ઉભે, બંને છોડવાના છે. સુકૃત અને દુષ્કૃત એટલે પુણ્ય અને પાપ બંને માટે જે કર્મો થતા હોય એ બધા છોડી દેવાના છે એને. એટલે કે પોતે કંઈક કરવાથી આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી, એ જાણવું પડે એને. એટલે કર્મયોગનું જે કર્મણ્યેવાધિકારસ્તે છે, એમાં જ એ કર્મણ્યેવાધિકારસ્તે 47મો શ્લોક છે અને આ 50મો શ્લોક છે. જ્યારે કર્મયોગની વાત કરે છે ભગવાન, ત્યારે જ
ચેતવી દે છે કે માત્ર પાપ કર્મ અથવા દુષ્કર્મ જ છોડવાના છે એવું નહીં, સુકર્મ પણ છોડી દો, કારણ કે કદી કર્મનું ફળ જ્ઞાન ના હોઈ શકે. ઓકે, જ્ઞાન એ અજ્ઞાનનું વિરોધી છે, અજ્ઞાનનો નાશ કરે. જ્ઞાન પુણ્યનો નાશ ના કરે, કારણ કે જ્ઞાન અને પુણ્ય કર્મ એ વિરોધી નથી. વિરોધી હોય એ જ એકબીજાનો નાશ કરે. તો અજ્ઞાનથી અજ્ઞાનનો નાશ કરીને જ્ઞાન છે, અંધકારનો નાશ કરે એ પ્રકાશ છે. એટલે પ્રકાશ ફેલાવાથી પુણ્ય ના મળે, કારણ કે ત્યાં વિરોધ નથી. તો વિરોધ શેનામાં છે? વિરોધ સુકૃત અને વિરોધ છે જ્ઞાન અને અજ્ઞાનમાં. તો જ્ઞાનને મેળવવા માટે કર્મનો ઉપયોગ કદી થઈ શકે જ નહીં. કર્મમાંથી નિવૃત્ત થવાનું છે, કારણ કે જ્ઞાન તો નિવૃત્તિ પ્રધાન કહ્યું છે. ભગવદ્ ગીતાના ઉપોદ્ઘાત ભાષ્યમાં શંકરાચાર્યજીએ કહ્યું કે આ તો કેવો છે, તો કે જે બે જ ધર્મ છે, એક છે પ્રવૃત્તિ ધર્મ અને બીજો છે નિવૃત્તિ ધર્મ. પ્રવૃત્તિ ધર્મમાં પુણ્ય પાપ કરી, સુકૃત દુષ્કૃત કરી અને પુણ્ય પાપ કમાવાય, પણ એ તો સંસારમાં રાખનાર છે. તો અહીંયા તો એવું નથી. એટલે નિવૃત્તિ પ્રધાન, જેને સાપેક્ષ વૈરાગ્ય થયો છે આ વિષયોથી, એ આ જ્ઞાનને પચાવી શકે. એટલા માટે એને બુદ્ધિયુક્ત કહ્યું છે. જે બુદ્ધિયુક્ત છે, એટલે પોતાની બુદ્ધિનો યોગ્ય દિશામાં ઉપયોગ કરે છે તે લોકો. એટલે યોગ્ય દિશા હોવી પણ જરૂરી છે. એટલા માટે કહ્યું કે આ જે વ્યાકરણ ભણવાનું અથવા અન્ય કર્મ કરવાનું તમારું જે પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિ તમને જ્ઞાન આપી શકે નહીં, અને જ્ઞાન ના હોય તો મુક્તિ પણ થઈ શકે નહીં. એટલે એક અધ્યાસ થઈ ગયેલો છે આપણને. મૂઢમતી એટલે શું છે? અધ્યાસ થઈ ગયેલો છે. આ શરીર સાથે અનાદિકાળથી તાદાત્મ્ય થઈ ગયેલું છે. કોઈ પણ શરીર હોય. પૂજ્ય સ્વામીજી વર્ણન કરતા હતા કે પેલું ભૂંડનું શરીર મળે તો આપણે પણ એ જ કાદવમાં આનંદ માણીશું, કારણ કે ભૂંડને કાદવ જ ગમે, ગંધ જ ગમે. આપણે નાક બંધ કરીને ત્યાંથી જઈશું અને પેલું ભૂંડ છે એ એના તરફ દોડશે. એટલે જે શરીર આપણને મળતા જાય છે, મળ્યા હશે, મળે છે, મળશે, તે શરીરમાં આપણી તાદાત્મ્ય બુદ્ધિ થવાની જ છે. એટલે આ એક બેઝિક આપણી અજ્ઞાનની ખાસિયત છે કે આપણું તાદાત્મ્ય શરીર સાથે થઈ ગયેલું છે. અને એટલે એ તાદાત્મ્યને તોડવા માટે, અધ્યાસને દૂર કરવા માટે આપણે આ જ્ઞાનનો જ સહારો લેવો પડે, બાકી અધ્યાસ જ ચાલુ રહે. જ્યાં સુધી પેલા રજ્જુ ઉપર સર્પ નથી એવું જે બુદ્ધિમાન વ્યક્તિ ટોર્ચ લઈને ના બતાવે, ત્યાં સુધી સર્પ બુદ્ધિ ચાલુ જ રહે અને ભય ચાલુ જ રહે. એટલે ભયને નાશ કરવા માટે, સર્પ બુદ્ધિનો નાશ કરવા માટે આ જે જ્ઞાન છે એ જરૂરી છે, વિચાર જરૂરી છે. એટલા માટે આ જે ખોટી સમજ ઊભી થઈ ગઈ છે, એટલા માટે એને કહ્યું એરોનિયસ પરસેપ્શન. તો એ જે ખોટી સમજ છે એને દૂર કરી અને આપણે સાચી સમજ, હું કોણ છું એ સાચી સમજ આપણે ઊભી કરવી પડે. અને એ જે હું છું એ તો ઉપાધિની પાછળ રહેલો હું છું. જેમ દરેક જે પાત્રો પેલો
અભિનેતા ભજવે છે તે પાત્ર એ બની નથી જતો, એ તો માત્ર અભિનય છે. એની પાછળ જે હું છું એ સત્ય છે. એમ આ શરીર પાછળ રહેલું જે અધિષ્ઠાન ચૈતન્ય છે એ હું છું, એવી જ્યારે સમજ ઊભી થાય ત્યારે જ આ અધ્યાસ દૂર થાય. અને અધ્યાસ દૂર થાય ત્યારે જ એની પ્રાપ્તિ થાય. શેની પ્રાપ્તિ થાય? જ્ઞાનની. અને જ્ઞાન દ્વારા મુક્તિની પ્રાપ્તિ થાય. એટલે આ મર્ત્ય શરીરમાં કોઈ આપણો અહંભાવ ના રહે એવું વિચાર કરવાની સામર્થ્ય આ બાહ્ય પદાર્થોમાંથી આપણી બુદ્ધિને નિવૃત્ત કરીએ તો જ પ્રાપ્ત થાય. આપણને ફુરસદ જ નથી, હું કોણ છું એ વિચારવાની ફુરસદ જ નથી. લોકોને ફુરસદ નથી, કારણ કે લોકો તો પેલા દોડમાં રેટ રેસ કે છે ને, એ રેટ રેસમાં બિઝી છે, ફુરસદ જ નથી. એક એવું સરસ એસે હતો, ધ ડેમ બ્રોક, પેલું બંધ તૂટી ગયો છે. હવે પેલા કયું જવા દો, મને એ તો યાદ નથી, પણ અમદાવાદનું જે માર્કેટ છે, એ માર્કેટમાં બધા એટલી બધી ભીડ છે, દરેક લોકો કંઈક ને કંઈક વસ્તુઓ ખરીદવા આવ્યા છે, બધી ભીડ છે, બહુ જ લોકો છે. અને એમાં કોઈ એક જણે કંઈક બીજાને કંઈક કાનમાં કહ્યું અને એણે કંઈક જુદું સાંભળ્યું, અને પછી પેલોય દોડવા માંડે, પછી પાછળ બીજોય દોડવા માંડે, અને એમ બધા દોડવા માંડે એક જ દિશામાં. અહીંથી નાસી જઈએ, અહીં જ મિસાઇલ પડવાની છે, બધા નાસી જઈએ. તો ત્યાં આવ્યું તું, એ બોલ્યો શું હશે, પણ એને સાંભળ્યું કે ડેમ બ્રોક, બંધ તૂટી પડ્યો છે, અને એટલે હવે પૂર આવશે, અને પૂર આવે તો આપણે બધા તણાઈ જઈશું. એટલે બધા દોડવા માંડ્યા, અને પછી ખૂબ દોડ્યા, થાક્યા, જરાક ધીમા પડ્યા હશે ને આપણા જેવો કોઈ બુદ્ધિ વિચારશીલ માણસ એને મળ્યો, અરે શું થયું? તો કે છે ડેમ બ્રોક. એટલે કે પણ આ દિશામાં બંધ જ નથી, આ એરિયામાં બંધ જ નથી, તો ક્યાં શું તૂટ્યું છે કે? એટલે અહીંયા બંધ જ નથી તો તૂટવાનું શું છે? પણ આખું બજાર ખાલી થઈ ગયું ને બધા એક દિશામાં દોડવા માંડે. તો આપણે આવી દોડમાં જ અત્યાર સુધી ફસાયેલા છીએ. આ મેળવી લઉં, અને બધું મેળવી અને અંતે મૃત્યુ આવી જશે, ખબર પડશે નહીં. માટે એ મૃત્યુથી તો ના બચાય, પણ આ શરીરને યોગ્ય દિશામાં વાળી, બુદ્ધિને યોગ્ય દિશામાં વાળી, અને મૃત્યુ સમયે જે ભગવાન યાદ આવે, પેલા અજામિલને નારાયણ બોલ્યો અને નારાયણના દૂત એનું રક્ષણ કર્યું. એમ આપણે પણ આખી જિંદગી જો આ ભજન કર્યું હોય, ભજન એટલે ભગવાનનું ભજન અથવા આત્મચિંતન, બંનેમાંથી ગમે તે ભક્તિ હોય, સગુણ ભક્તિ હોય કે નિર્ગુણ ભક્તિ હોય, પણ આખી જિંદગી જે કર્યું હશે એ જ અંતે કામ લાગશે. એનો ઉપયોગ મુક્તિ માટે કરીએ તો જ એ યોગ્ય છે. એટલે હે મોહથી ગ્રસ્ત થયેલી બુદ્ધિવાળા મનુષ્ય, તું કોણ છે તે તું જાણ, અને તારા સામર્થ્ય શક્તિનો યોગ્ય દિશામાં ઉપયોગ કર, અને મુક્તિ માટેનો પ્રયત્ન કર. આમ દુનિયાના જે કંઈ દુન્યવી ઉપાયો જે છે એ આપણને અંતવાન જ વસ્તુ આપી શકે. એક સરસ ઉદાહરણ પુરાણમાંથી મળે છે, અને એ છે સીતાજીએ હનુમાનજીને એક મોતીની માળા પહેરાવી દીધી, પ્રસન્ન થઈ ગયા એટલે. અને હનુમાનજી તો હનુમાનજી હતા, એટલે એમને તો રામ ભક્ત, રામ હોય તે મારું બધું સાચું, બાકીનું બધું ખરાબ. એક મોતી તોડવા માંડ્યા,
અત્યંત મૂલ્યવાન મોતી દાંતથી તોડી અને એમાં રામ નથી એમ કરીને ફેંકી દે. એટલે સીતાજીએ પૂછ્યું કે તું શું કરે છે? તો એ કહે છે કે જેમાં રામ ના હોય એને હું શું કરું? એટલે હું તો આ મોતી તોડીને જોઉં છું કે એમાં રામ છે, નથી તો ફેંકી દઉં છું. આપણે પણ એવું વિચારવું પડે કે આ જ્ઞાન આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટેના ઉપાય ક્યાં છે, એ ઉપાય કરીએ અને બાકીની બધી દિશાઓમાં થતા પ્રયત્નો જો છોડી દઈએ તો પછી આ આત્માનું કલ્યાણ થઈ શકે. મારું કલ્યાણ થાય એવું હું કરું, એવું જીવન હું જીવું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.